નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે તારીખ છે 15/2/2025. આજ આપણે કાગવડ ગામ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, કાનજીભાઈની વાડીએ ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. તો સૌ પ્રથમ તો આપણે કાનજીભાઈને જ પૂછીએ કે એણે જે પેસિફિકા સીડના 9294 વેરાયટીનું વાવેતર કર્યું છે તો કેવી લાગી. તો કાનજીભાઈ, તમે દર વર્ષે ઘઉં વાવતા છો? વાવો છો ને? તો પછી આજ વખતે તમે પેસિફિકા સીડના 9294 નંબરની વેરાયટીનું વાવેતર કર્યું છે, તો દર વર્ષે વાવો એમાં અને આ વર્ષે જે વેરાયટી વાવી છે એમાં તમને શું ફેર દેખાય છે? એમાં જાજો ફેર છે. વર્ષો વર્ષ વાવી છે એની ડુંડી નાની થાય છે. ડુંડી નાની થાય છે. આની ડુંડી મોટી છે. આની ડુંડી મોટી. એક ડુંડીમાં આમાં લગભગ 22 પુતરિયાની આજુબાજુ છે. હા. જે નોર્મલી આપણે ઘઉં વાવીએ એમાં 16, 18 કે એવા પુતરિયા હોય છે. એમ પછી નોર્મલી તમે નોટ કર્યું હોય કદાચ તો દર વર્ષે તમે જે વેરાયટી વાવો છો એમાં એક પુતળિયામાં લગભગ 3 કે 4 દાણા હોય છે. જે આમાં છે 4 થી 5 દાણા તમે જોઈ શકો છો એક પુતળિયામાં. તો એક તો ડુંડીની સાઈઝ મોટી છે, એમાં પુતળિયા વધારે છે. બીજી વસ્તુ કે એક પુતળિયામાં જે રહ્યા એ દાણાની સંખ્યા ઓના કરતાં વધારે, એટલે ઉત્પાદન તો વધારે આવી છે, એ તો ફાઇનલ થઈ ગયું. હવે બીજી વસ્તુ કે નોર્મલી રહી આનું થડ જે બીજી વેરાયટી કરતાથી તમને મજબૂત દેખાય છે. હા. તો આનું થડ મજબૂત છે તો એનો મતલબ એવો કે આ ઢળવાનો પ્રશ્ન નહીં આવે. પછી આ જે તમે વાવ્યા તો એ તમને બિયારણ ટુકડા જેવું લાગતું હતું? હા, ટુકડા જ છે. હા. તો એનો મતલબ એવો કે જ્યારે આપણે ઉત્પાદન આવી છે તમે માર્કેટમાં વેચવા જાઓ તો એ તમારું ટુકડાના ભાવમાં વેચાઈ જાય. ખાવામાં મીઠા છે આ ઘઉં, એટલે તો એક ફાયદો તો એ છે કે ભાઈ ખાવામાં તમારે આ વેરાયટી હાલ છે. તો નોર્મલી ઘઉં કરતાથી જે આપણે ખેડૂતને જોતું હોય કે ઉત્પાદન સારું આવે, ખાવામાં મીઠા છે, બજાર ભાવ સારો આવે, તો બધી ક્વોલિટી આ વેરાયટીમાં જોવા મળે છે. હા. તો તમે આ ઘઉંનું વાવેતર કર્યું છે તો તમને એક આનંદ થાય છે કે ભાઈ આપણે વેરાયટી વાવી સારી પસંદ કરી છે એવી? થાય જ ને. હા. તો આ વેરાયટી તમે જે બિયારણ લઈ આવ્યા એ ક્યાંથી લઈ આવ્યા હતા? જેતપુરથી. એગ્રોમાંથી. જેતપુરથી. મહાદેવ એગ્રો આપણે? હા, મહાદેવ એગ્રો. તો મહાદેવ એગ્રોમાંથી આપણે વેપારી હાજર છે. તો તમે મુકેશભાઈ, તમને આ વેરાયટી તમે વેચો, કેટલા વર્ષથી વેચો છો? 5-6 વર્ષ. 5-6 વર્ષથી. અને દર વર્ષે જે તમે વેચો છો ક્વોલિટી આવીને આવી આવે છે? તો આ તમે જે ખેડૂતોને આપો છો વેરાયટી, તમને એમ થાય છે કે આ સંતોષ કે ભાઈ આપણે સારી વસ્તુ ખેડૂતોને આપીએ છીએ તો જ બીજી વાર માંગે? હા, તો જ બીજી વાર માંગતા હોય કે કોઈ વેપારી 5-6 વર્ષથી કન્ટિન્યુ તો જ વેચતા હોય કે સારું થાય તો જ. તો તમે એક ખેડૂત તરીકે આવતા વર્ષે બીજા ખેડૂતોને ભલામણ કરશો કે આ વેરાયટી વાવ્યા જેવી છે, આને વવાય? કરવી પડે ને, કારણ કે ઉતારો સારો હોય એટલે કરવી પડે.